મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આપણે લગભગ 10 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ખંથે છે પંપ। જોઉં તમે ખંથે પંપ છે એટલે આપણે આ જીરા બીરામાં ક્યાંય નથી છાંટતા દવા। આપણે સાટી અહીંયા ધોરિયાની બાજુમાં ઉનીકો પારીમાં રોગું ખડ ને થઈ ગયું હોય ને એમાં દવા મારી હઈ એટલે એ ખોટું લેતું નહીં ગયા આ બધું હે નહીં યા આ ધોરિયું અહીં હે ને શેઠ અહીં સુધી થઈ ગયું ભેજ જાય એટલે ખડ એટલે એમાં બધે દવા 2 પંપ મારી દીધા હે બધા પડાવમાં હેઠે। એટલે એવા હાટું પંપ આપણે ચડાવ્યો હતો હેઠે ખંધે એટલે જીરામાં તો સટાઈ ગઈ છે એ કંઈ પીડા નથી પણ હેઠે રહી ગયું હોય ને ખડમાં એમાં મારી દે એટલે ખોટો બ્યારો થાય નહીં એટલે એ 2 પંપ થાય એમાં એ 2 મારી દીધા છે કમ્પ્લેટ। હવે કંઈ કાંઈ છે નહીં અને અત્યાર સુધી લાઇટ નથી આવી। આપણે હું પાણી વાળતા હતા ને લાઇટ નથી આવી પણ લાઇટ હવે આવી ગઈ છે। જો મોટર ચાલુ થઈ ગઈ છે એમાં એટલે મેં કીધું હજી લાઇટ આવી નથી ને તો આ કામ પતાવી લઉં। એટલે એ કામ આપણે દવાનું પતાવી લીધું છે અને હવે લાઇટ આવી ગઈ છે ને ભાભી ખાય છે અહીં ચીકુ। જો આ ચીકુ કાયદેસર ખરલ પડ્યું છે મેળ આવી ગયો છે અટામણ। જો આવા કંઈક ચીકુ આવ્યા છે જો તે આ ખૈરું તું ને તે મેળ આવી ગયો એ ખાય છે ચીકુ। એ મીઠું જ છે એક નંબર જ હોય અમારે કાયદેસર। જો આમાં હજી પડ્યા જા રહ્યા બગડી ગયા પછી એવા પંખીડા બગાડી નાખે। જે આમાં કંઈક ચીકુ આવ્યા છે અને આંબો અવાર બહુ આવ્યો છે પાછો તમને દેખાડ્યો નથી ને દેખાડી દઉં। જા રહ્યા જાઓ કેમ આવ્યો આંબો જોઈ લ્યો। પરવા ઓછો આવ્યો તો અવાર બહુ આવ્યો છે જોઈ લ્યો। આ કદાચ એટલી ને એટલી કેરીયું રહે ને તો આંબો ડાયરું ભાંગી નાખે એટલે એવું બધું હાલે છે ને મમ્મીને જ્યાં કચરા પોતા હાલતા લાગે। કચરા પેટીમાં હા કાલ દેખાડી હતી હા બરોબર હા એમાં જવા દેવાનું છે અટામણ એવું કામ હાલે છે અને દવા છાંટી લીધી છે કમ્પ્લેટ ને હવે લાઇટ આવી ગઈ છે એટલે આપણે કાલ રાજમાં પાણી વારતા હતા અહીંયા જવા દઈ વારવા પાણી। હા ચીકુ ખાવા હાલો કેરીયું આવે તો કેરીયું ખાવા આવજો એટલે એ બધું અમારે છે। કેરીયું તો અમારે લેવી જ ના પડે। હા જાંબુ આવે હે જાંબુના ઢગલા આવે સીતાફળ આવે બધું છે। મેન વસ્તુ છે ને એ બધી વાવલ છે ને બધી આવે છે કાયદેસર। જામફળી છે પણ જામફળમાં મિલીબાગ આવી જાય એટલે એ બહુ ખવાતા નથી પણ આ બધી વસ્તુ છે ને એ કાયદેસર ખવાય છે અને કાયદેસર આવે છે એટલે કેરીયું તો લેવી જ નથી પડતી એવું હાલે છે અટામણ। હાલો તો હવે પંપ ખંધા થાકી ગયા હવે પંપ ઉતારી લઈ અને હે હાલો એ નવરા થઈ ગયા એટલે હવે જે કામ કરવું એ હાલો તો હવે આગળ બન્યા રહેજો। નવા હો તો સબસ્ક્રાઈબ કરીને પછી આગળ વિડીયો જોજો એ વિના જાજો નહીં એમને નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ પછી આગળ જાજો મજા આવી વિડીયો જોવાના। હાલો તો હવે હું પાણી વારવા જવા દઉં। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં। એટલે જો આપણે હવારમાં કામ કરીને નવરા થઈ ગયા હાજ વહેલું કામ થઈ ગયું છે નવરા થઈ ગયા હા તૈયાર થઈ ગયા જેવા તેવા આપણે કંઈ લગ્નમાં જવું નથી મસ્ત તૈયાર થાય હાલે આપણે ઘરે ગમે ખાડી વાર લઈને હેઠો ચાંદલો થઈ ગયો એટલે આવી ગયું બધું એવું છે। આજે આપણે લગ્નના 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે 28 તારીખ છે આપણે ચોથા મહિના 28 તારીખે લગ્ન થયા હતા તો 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે આપણે એવું છે। ખબર નહીં મમ્મી શું કરે આપણે બતાવી થોડીક વારમાં અત્યારે દેખાતા નથી બહાર નીકળે એટલે બતાવશું તમને। હાલો જો આપણે એક આગલા વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે જીગુ તારી દેરાણીને ડિલિવરી ક્યારે થશે તો આપણે એના જવાબ આપી દઈ। મારી દેરાણીને 9મો મહિનો હાલે છે અને 20 દિનની લગભગ વાર હે એવું હે 9મો મહિનો બેસી ગયો છે હજી ડૉક્ટર આપણે તારીખ આપી નથી તારીખ આપી દેશે એટલે તમને અમે છે ને વ્લોગમાં કહી દઈશું। હજી તો વાર છે 9મો મહિનો બેઠો હે।
જય શ્રી કૃષ્ણ, જય વિઠ્ઠલમાં. કેમ છો ને? મજામાં ને? મજામાં જ રાખે મારો દ્વારકાધીશ તમને બધાને. અમે મજામાં. આડાવડું કામ કરી લીધું ઘરનું. હવે થોડા નવરા થયા. હવે કંઈક આગે ગોરખ જાગે કંઈક કામ કરજો, ધૂળ બૂળ વીણ્યું એવું કંઈક કર્યું આડાવડું. પછી ઘરમાં હવે બધું કામ થઈ ગયું. થોડાક આજ તો થોડાક જ લુગડા ધોવાના હે. શનિવારે નથી ધોવા જ. કોઈ એ તો ઓહાણ નથી શનિવારે, હા એ તો ઓહાણ નથી. તો આજ તો લુગડાય નથી ધોવાના. હા આજ તો હાવ આપણે નવરાત જેવું લાગશે તો અટાણે. એટલે તો હું હાવ નિરાત કરી ગયા નકર અટાણે લુગડાને ધોઈને કલાઈને પોતાને થતા આપણે મલક કામ વધી જાય. હા એટલે આજે એવું હે કા સુનિલ કે મારું પાટલું મારી કે તમે ઓલો ગાડીમાં ઓલો ઓઇલ ઉડ્યો ને આમ આપતો હતો માય કે હારી પર પલાળી મૂકજો તા તો એ કે એ ઓઇલના દાગ ઈ કે વયા જાય કે મેં કીધું લગભગ ઓઇલના દાગ જાય તા નહીં પણ હાલને પલાળી મૂકી. હું તો આખને પલાળવાનું જ કરતી હતી, મને કઈ હૈયા નહોતું. એ મને જેમ છે રોજ પલારવાનું કે કાલ ધોવાનું એટલે. ના મગજમાં નીકળી પલાળી મૂક્યું આપણે હાંજે તો હા આજે હાંજે ઓહાન દેજે હાંજે આપણે પલાળી મૂક્યું. અને જાણે કાલ જાણે ટાઈટ ઓછી હતી ઝાકર જેવું હતું વળી આજ ટાઈટ નીકળી એટલે આપણે ગરમ એવું ઉતાર્યું પણ મેલું હળદા જેવું થઈ ગયું. વળી તમારા જેવા કોક જોવો કે આ ભૂથોણ છે કે કે આ પલાળી મૂકું. કોક કોમેન્ટ કરીએ કે ગરમ તો બદલાવો ને. હા એટલે મેં કોલો સમર્પણ પહેર લઉં મેં કે હવે હાલો તો હવે જલ્દી પહેરી લ્યો ઠરી રહ્યો પાછા. ઈ ઠરે અટાણે આ ગરમ ના ઠરે ઈ ઓલું ઠરે એટલે ધોવાનું નામ નહોતી લેતી પણ હવે કઈ કર્યું હવે તો પાછું પહેર લઉં. હવે આપણે પલાળવું એ ગંધારાવ ઓલો ઠરે આ પહેર લઈ તો પાછું ધોવાઈ જશે. હવે આપણે આ પહેર્યું જો આ લીધું પાછું પહેર્યું. આપણે ગરમ મહિના હાલે ને આપણે જાણે ટાઈટ બહુ પડે એક બુતા નીકળી તોડી લીધું એટલે એ વહુનું શું કરવું આપણે? બહુ ધોઈ દી આ જમાના ધોઈ ન દેતી હા વહુ લુગડા કહે કે આમ ખીચડાઈને બુતાને તોડ નાખી તો હા ધોવરાવે ને ઈવો હે ઈ મોજો હે ઈવો હે ને થોડા મારે તૂટી ગયું. તઈ તો કબ આ કઈક ઈવો હે તઈ તો આય ને તઈ બીજું હું આ તો આવવાનું થાય ને આજે અમે ખાઈ વાસણ કરી પછી સુઈ ગયા તા તો 1 વાગી ગયા તા આપણે તને કે ઉઠવા ચા કર્યો ચા પીને જો આપણે અહીંયા આવતા રહ્યા હઈ અહીંયા હે ને ઓલો મેં ભૂકો નતો આવ્યો મેન કમલેશે તમને યાદ છે ને એને આગળ બ્લોગ જોયો હોય ને યાદ જ અમે ઓલારમાં નીકળો નતો તો એને વાવલવા મુહૂર્ત આવ્યું હે વાવલવાનું નથી બપોર મોર મેં વાવેલો હતો અને માને તગારા ભરીને દેતા હતા તગારા ભરીને દેતા હતા બંને બધા એવા થઈને લોંદા ઉઠીને ભાઈ બોલાવતા નતા ભેગું થઈ ગયું થોડુંક વાયલું હતી જો અટાણે હું એ વીણું હું બપોર મોરે વીણતી હતી ને અટાણે વીણું હું અને પછી હે ને અટાણે એવો આઈડિયા માર્યા બેરલ પર નથી જો ચડીને વાવલો તગારે વાહે ને માં હે ને દોથા ભરી ભરીને હે ને ઉજાડે હે મિંજીબેન જરાક ઓછો હાથ કરજો. તો એવું હે બધું. હાલો તો હવે વીણવા માંડી. હાલો જો આપણે અહીંયા આવ્યા હતા ને આપણે અહીં કંઈ ટપો ના પડ્યો બેઠા હતા વાસકી પર ચડી અને પછી ઘેરથી ઓર્ડર આવ્યો હોય કે બાપુ જઈએ ખંભારી ને તું કે હે ને ભેહું પાઈ લે. ભેહું પાવાને હે મારે આમાં મગજ કંઈ કામ નથી કરતો હું કરું કે હા તો જો મારે આજ ભેહું પાવાનું મારું આવ્યું છે. હા શું કહેવા માગો છો? હું કેવા માંગે કે ભીહું પાઈ લે હા પછી બે હાવો જાય એમાં વાવલી એમ ને હવે જાઓ તમારા હે ને ઘરવા તમે. હલો જો રૂંઢાના લગભગ 4:30 વાગવા આવ્યા છે અને આપણે પાણી વાળતા હતા બીજું પાર્યું જો વાંચી લીધું હતું છે અહીં પૂગી આવ્યા અહીં 2 ક્યારે રહ્યા છે આમાંય. હવે અહીંયા બાપુ પાણી વારે છે અને મારે દવા છાંટવી હોય રાજમામાનીમાં એટલે બાપુ અહીં પાણી વારે ને હું દવા છાંટી લઉં. છાંટવો થઈ ગયો છે હવે દવા છાંટવાનું ટાણું છે વાંધો નથી કાંઈ.
એટલે એવું બધું હાલે છે. એવું છે, એવું હાલે છે કે હવે જીરામાં છે ને ઓલું જાંબુડિયું થઈ જાય ને બાપુ એની જે આ જીરામાં સાટવા હાટું ઓલો આ વડો ભાગ છે ને એમાં સાટવા હાટું બીજી દવાઈ લઈ આવ્યા હે, એટલે એમાંય વળી સાટવી જો હે. અને ઓલા રાજમામાને આપણે કીધું હતું ને કે આમાં હવે સાટવી જો પછી હાથી બાતી નાખવું, એટલે એમાંય દવા સાટી લઈ અને આ જીરામાં સાટી લઈ. એટલે હવે ટાઢોપો થવા આવ્યો ને હવે સાટવી લઉં નકર પાછું સટાઈ નહીં રહી, અંધારું થઈ ગયા હે એવું હાલે હે. અને ઘરે તો ભાભી ને મમ્મી ને શું કરતા હોય કંઈ ખબર નથી. બાપુ નાકડી ફોન કર્યો હતો અહીંયા જો વારું આવ્યા હે, હવે એકાદું નાખું છે આમાં. પછી અહીં ઉપર જો આ પારિયામાં વારો, હવે 2 પારિયા પી ગયા, 2 રહ્યા. હવે 2 પી જાય ને, આ 2 પી જાય ને એટલે આ લગભગ હાંજ થાય ને તો અડધું પી જાય, અડધું પી જાય. કાલ સવારમાં લેવું એટલે ફાઇનલ થઈ જાય, બપોર નહીં થાય કાલ. એટલે આને પાવાનો કાર્યક્રમ પૂરો. હું દવા છાંટી દઉં એટલે જીરું હજી નેદવાનું બાકી છે, હજી આજ તો બાયું નથી આવ્યું. કાલ કે આવીએ ને તો અધૂરું છે એ અને ઓલું એ બધું નેદી અને એમાં પાણી કાઢીને એક ખાતર પાવું છે, એટલે એ હજી 2, 4 દી 5 દીની વાર લાગી જાય એવું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો, હું દવા છાંટી દઉં. એટલે જો હાન પડવા આવી છે ને આપણે આ ભૂકો વીણતા હતા ત્યાંથી આવતા રહ્યા હોય, પછી એના શનિવાર હતો ને તે આકડા ફૂલ આપણે તોડી લીધા હતા ને હું મોટા જો માળા બનાવું છું ને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આવજો, બાય બાય.